એટલે પછી એને મુક્ત કરી દીધો જેલમાંથી, એ બહાર નીકળી ગયો. પણ એ બહાર નીકળીને પાછો ચોરી કરે. આને આપણી ભાષામાં કે રીઢા ગુનેગાર, હે ને? એને જેમ હારું હોય એમ આવ જાવ ચાલુ જ હોય. એને એ સાંભળે પણ છે, જાણે પણ છે, અનુભવ્યું પણ છે, છતાં આ પાપ બંધ કરતો નથી. તો પરીક્ષિત મહારાજ કહે છે કે સુખદેવજી, એવું નથી આ જગતમાં પાપ કરવું છે લોકોને. બધા જાણે છે પાપ ન કરાય. કોઈએ ટ્યુશન ક્લાસ લીધા છે પાપ કરાય એના? આના કઈ ક્લાસ હોય? નથી. છતાં બધા લોકો પાપ કરે છે. અને પાપ કરવું એ ખરાબ છે, કોને ખબર નથી? આ બધા લોકો જાણે છે. ઘણા એ પાપનો દંડ ભોગવો પણ છે. અને તોય કરોતિ ભૂયો વિવશ, આપણને ખબર હોય આ ખોટું છે, આ પાપ છે, આ ન કરવું જોઈએ, છતાં પણ વ્યક્તિ વિવશ થઈને પાપ કરે છે. ઈચ્છા ન હોય કરવાની, અંદરથી વિચારે ન હોય, જાણતો હોય આ નથી કરવાનો, છતાં ઘણીવાર તમે એવો અનુભવ કર્યો છે કે આ બધું જાણવા છતાં પણ ક્યારેક ક્યારેક આપણે પાપ, ઈચ્છા ન હોવી છતાં વિવશ થઈને પાપ થાય છે. તો કહે છે ક્વચિન વર્તતે ભદ્રાત ક્વચિત ચરતિ તત્પુનઃ પ્રાયશ્ચિત્તમ અથો પાર્થમ મન્ય કુંજર શોચવત. ક્યારેક ક્યારેક મનુષ્ય પાપ કરીને પ્રાયશ્ચિત દ્વારા છુટકારો તો મેળવી લે. એને યાદ હોય કે માની લો પાપ મારથી થઈ ગયું છે, તો ચાલો હવે આપણે એનું પ્રાયશ્ચિત કરી લઈએ, તો પાપનો તો નાશ થઈ ગયો. પણ હવે પ્રોબ્લેમ બીજો એ છે કે એ પાછો એ પાપમાં લાગે. હવે જો આનું હું તમને ઉદાહરણ આપીને સમજાવું, તમને વધારે સમજમાં આવશે. તમને કોઈ એમ કીધું કે હાલો અહીંથી હરિદ્વાર જવાનું છે આપણે, તો એ કે હરિદ્વાર જવું છે, ટિકિટ લીધી, થેલો તૈયાર કર્યો ને એમાં હારે પાર્સલ તૈયાર કર્યા. પાર્સલ સમજો છો ને? પછી ગયા હરિદ્વાર અને ગંગાના કાંઠે ગયા સ્નાન કરવા, અને ગંગાજીનો પ્રભાવ જોઈને એમ લાગ્યું કે હવે આપણે વ્યસન બંધ કરી દેવું. એટલે જેટલા પાર્સલ લઈ ગયા હોય નાખે ગંગાજીમાં, એ પાછા ન્યા નાખે એમાં. હાલો આજથી બની નિયમ લઈને આવે કે ભાઈ હવેથી આપણે આ કરવાનું નથી. અને આવું આપણે ઘણા બધા લોકોએ ટ્રાય કરી છે બધું. પછી અહીંયા આવે એટલે મિત્ર મંડળી જે હોય કે ભાઈ ટુકડો, એ કે બંધ કરી દીધા. કેમ? હરિદ્વાર ગયા હતા ને, ગંગાજીમાં પાણી લઈને આવ્યા છે, કે હવે વ્યસન કરવાનું નથી. પણ હવે બેહવાનું રોજ એની હારે, તો એક દી બે દી ઓલાનો ફોર્સ ચાલુ જ હોય રોજ. અને ઓલાને ખબર પડે ને આને બંધ કર્યા એટલે ટ્રાય વધારે કરે ખવડાવવાની. આને મિત્ર નો કહેવાય, આ દુશ્મન છે. પણ આપણને ખબર નથી કે આપણા આજુબાજુમાં આવા શત્રુઓ જે છે આપણે નથી ઓળખી શકતા. અને એ 6 મહિના, વર્ષ, 2 વર્ષ મન કંટ્રોલમાં રહે, પણ પછી પાછા લાગી જાય હતા નાન્ય. આવું થાય છે. ઘણા શરત મારે, 5-5 લાખની શરત, પણ તો એ કામ આપતું નથી. ગંગાજળ કામ આપતું નથી. હવે જો એને એ તો ખબર જ છે કે આ વ્યસન કરાય નહીં, વ્યસન ખરાબ છે, આ એ જાણે છે, તોય કરે. જો વ્યસન સારું કોઈને નથી લાગતું, જે ખાતા પીતા હોય એને નહીં. તમે કહેતા હોય તો હું તમને સાબિત કરી દઉં. માની લો કોઈ દારૂ પીતો હોય, એ ક્યારેય એમ કહે એના છોકરાને કે બેટા વારસામાં ઉપાડો. કોઈ નશેડી એવું ચાહે છે કે મારો દીકરો નશો કરે? એ પોતે ભલે કરતો હોય, પણ એ ઈચ્છા એવી રાખે છે કે મારો દીકરો આ કરવો જોઈએ નહીં. પોતે ભલે માવા ખાતો હોય, કોઈ દી કે બાપાએ શીખવાડ્યું એને દીકરાને કાંઈ ખવાય. શું કામ? કારણ કે આત્મા એનો અંદરથી તો સ્વીકારે છે કે આ સારું નથી. અને સારું હોય તો ભાઈ છોકરાને લાઈન ન કરે, હાલો બધા આમાં લાગી જાવ. એમ આપણા કુટુંબમાં કોઈ માવો નથી ખાતા, એમ નો હાલે. કોઈ પીતા નથી તો કે શીખવાડે જ કોઈ પીતા નહીં. બધા માતા પિતા એવું ચાહે છે કે અમારો દીકરો વ્યસન કરે
નહીં. આજ ભાવ છે કે નથી? કારણ કે અંદરથી તો જાણીએ છીએ આ ખરાબ છે, પણ જ્ઞાન હોવા છતાં પણ આપણે એ કર્મને રોકી શકતા નથી. એ વાત પરીક્ષિત મહારાજ અહીંયા કરે છે. કરોતી ભૂયો વિવશ, વિવશ થઈને પાપ કરે છે. આનું કારણ શું છે? અને બીજું કે જો એ પાછું પાપ કરે છે તો પછી પ્રાયશ્ચિતનો શું અર્થ છે? તો એનું ઉદાહરણ આપીને કહે છે પરીક્ષિત મહારાજ, મનને કુંજર શોચવત, આને તો હું હાથી સ્નાન જેવું માનું છું. હાથી સરોવરમાં ઉતરે તો 3-4 કલાક સ્નાન કરે, આ બરાબર ગઈ ગઈ નાય, સૂંઢથી આમ પાણી નાખે ને આમ પાણી નાખે, અને બહાર નીકળે એટલે પાછો ધૂળમાં આળોટે. હવે પ્રશ્ન એ છે કે ધૂળમાં જ આળોટવું છે તો નાયો શું કામ? આ એવું થાય ને, બાથરૂમમાં કલાક નાયો હોય ને પછી પાછો બહાર આવીને બગડે, તો આપણે કે ભાઈ બગડવું તું નાયો શું કામ? એમ જો પાપ પ્રાયશ્ચિતથી નષ્ટ થઈ ગયું છે, અને આ વાત સત્ય છે, તમે પ્રાયશ્ચિત કરો એટલે પાપ નાશ થઈ જાય, પણ પ્રાયશ્ચિતમાં ગેરંટી નથી કે ફરીથી પાપ ન થાય. વાત સમજાય? શું કામ? કારણ કે પ્રાયશ્ચિત પાપનો નાશ કરી શકે, પણ પાપનું જે બીજ હૃદયમાં પડ્યું છે ને, આનો નાશ ન કરી શકે. તમે જુઓ, આપણે ગામડે શિયાળો હોય, ઉનાળો હોય, આમ હાવ કોરી ભૂમિ હોય, માટી હોય, અને જેવો વરસાદ આવે, એક વરસાદનું બુંદ અડે ધરતીને એટલે ઘાસ ઉગવાનું ચાલુ થાય. આ ઘાસ કોઈ વાવતું નથી, પણ વરસાદનો સંગ થાય એટલે પાછું ઘાસ ઉગે. એની જેમ ઇન્દ્રિયોને જ્યારે વિષયોનો સંગ મળે એટલે એ પાપમાં પ્રવૃત્ત થાય. અને આનું કારણ શું છે? પાપની વાસના, પાપ કરવાની ઈચ્છા જે અંદર પડી છે ને, એટલે વ્યક્તિ નહીં ચાહવા છતાં પુનઃ પાપમાં લાગી જાય છે, એ બંધનમાં આવે છે. આપણી ઈચ્છા નથી પાપ કરવાની, પણ ઓલું બીજ પડ્યું છે, અને બીજ ઉગે ક્યારે? જેમ ભૂમિને વરસાદનો સંપર્ક થાય, એમ ઇન્દ્રિયોને જ્યારે એના વિષયોની સંગતિ થાય એટલે એ વ્યક્તિ પાછો પાપ કરવા માટે મજબૂર થઈ જાય, અને પાપમય પ્રવૃત્તિઓમાં લાગી જાય. આ કારણ છે. અને એટલા માટે ઋષભદેવ પોતાના પુત્રોને કહે છે કે આ મન જે છે એ જ બંધન અને મોક્ષમાં નાખવા વાળું છે. કારણ કે મનમાં પડ્યા છે, અંતઃકરણમાં આ બીજ પડ્યા છે પાપના. અને એટલા માટે પરીક્ષિત મહારાજ સુખદેવ ગોસ્વામીને કહે છે કે પ્રભુ, તમે કાંઈક એવો ઉપાય બતાવો કે જે આ પાપની વાસનાનો નાશ કરી નાખે, એ બીજનો જ નાશ કરી દે, એટલે ફરીવાર એનું અંકુરણ થાય જ નહીં. વાત સમજાય? એ બીજ નષ્ટ કરવાનું છે. એટલા માટે અહીંયા ઋષભદેવ કહે છે, યેન સત્વમ શુદ્ધયેત, જો કોઈ વ્યક્તિ તપ કરે, ભજન કરે, તો એનાથી હૃદય શુદ્ધ થાય, અને શુદ્ધ હૃદયથી બ્રહ્મ સૌખ્યમ તો અનંતમ, બ્રહ્મ સુખની પ્રાપ્તિ થાય છે, આનંદની પ્રાપ્તિ થાય છે, અને અનંત કાળ સુધી રહે છે. તો હવે એ પ્રશ્ન છે કે ભાઈ ભક્તિ કેવી રીતે કરવી જોઈએ? હાલો, એ તો ખબર પડી કે ભજન કરવાથી પાપ તો નાશ થઈ જાય, પણ પાપ કરવાની જે વાસના છે, જે બીજ છે, એ જ નાશ થાય. અને બીજ જ નષ્ટ થઈ ગયું તો પછી અંકુરણ તો થવાનું નથી. જેવી રીતે કોઈ અનાજ છે, ઘઉં છે, ઘઉંને તમે વાવો તો ઉગે, પણ એ ઘઉંને તમે શેકી નાખો અને પછી વાવો તો ઉગે નહીં. એમ ભજન કરવાથી આપણા કર્મનું બેલેન્સ જે છે ને એ બળી જાય, પછી એમાં ફળ અંકુરિત કરવાની શક્તિ રહેતી નથી. એ અંકુરણ ન થઈ શકે, પાપ થાય નહીં. એટલા માટે પ્રત્યેક વ્યક્તિએ પોતાના સંસાર કાર્યની સાથે સાથે ભગવાનનું ભજન કરવું જોઈએ. આપણો બિઝનેસ, નોકરી, પરિવાર, આ તો બધું ચાલે છે, પણ એની સાથે સાથે આપણે ભગવાનને જોડવાના છે જીવનમાં. કારણ કે જ્યાં સુધી ઇન્દ્રિય તૃપ્તિને આપણે જીવનનું લક્ષ્ય માનતા રહેશું, ભોગોને જીવનનું લક્ષ્ય માનતા રહેશું, ત્યાં સુધી આ ભૌતિક જીવન પ્રત્યે આપણી આસક્તિ બનેલી રહેશે.
અને ઘણાના મનમાં એવું છે કે અત્યારે જીવવા જેવો યુગ આવ્યો છે, અત્યારે મોજ કરી લેવાય દો, પહેલા કોણે ભાડ્યું હતું એ કે આવું બધું હે, પહેલા હતું કાંઈ કે અત્યારે જુઓ કેવા જલસા છે. આવું માનીને લોકો એટેચ થયા કરે છે જીવન હારે. પણ યાદ રાખો, સુખ કે દુઃખની માત્રા હરેક સમયમાં હરખી જ રહી છે. એ સમય ચાહે 3 પેઢી પહેલાનો હોય, 100 પેઢી પહેલાનો હોય, હજારો પેઢીઓ પહેલાનો હોય, કે આવવા વાળી હજારો પેઢીઓમાં આ સુખ દુઃખની માત્રા સમાન જ રહેવાની છે. હા, ખાલી પદાર્થમાં અંતર હોય કે ભાઈ પહેલા લોકો ઝૂંપડીમાં રહેતા હતા, આજે બિલ્ડિંગોમાં રહ્યો છે. પણ ઝૂંપડામાં એ જ આનંદ હતો જે તમને એસીમાં આવે છે, કઈ ફરક નથી. અને ભારત વર્ષની સમૃદ્ધિ એવી હતી જેની આજે આપણે કલ્પના ન કરી શકીએ. આવું સમૃદ્ધ આ ભારત વર્ષ હતું, તોય આપણને એવું લાગે છે કે નહીં, આ સમય સૌથી શ્રેષ્ઠ છે. પણ જો જ્યાં સુધી કોઈ આધ્યાત્મિક જીવન વિશે જિજ્ઞાસા ન કરે ત્યાં સુધી દુઃખનો ભાજન બને છે. હવે આપણે બધી સમસ્યાઓની ચર્ચા કરી કે આપણે પોતે નહીં ચાહવા છતાં પાપ કર્મ કરીએ છીએ, ઘરે પત્ની બાળકો પણ આ પ્રવૃત્તિઓમાં લાગ્યા છે. આ બધાને અટકાવવું કેમ? બધા લોકો આ રસ્તાની શોધ કરે છે અત્યારે, સરકાર રીતે અને ફેમિલી રીતે, કે આ જે બગડ્યું છે આને સુધારવું કેવી રીતે. આપણે તો હથિયાર મૂકી દીધા કે બાળકો માનતા નથી. સરકારે પ્રયાસ તો કરે છે પણ હજી કઈ રિઝલ્ટ નીકળ્યું? અને એવું નહીં ભારત સરકાર, અમેરિકાની સરકારથી નથી નીકળ્યું. હા, કોઈને વેમ હોય કે સારું છે ને આપણે વાંધો, બધે કાગડા કાળા જ છે. આપણે અહીં ડ્રગ્સ હમણાં આવ્યું, ત્યાં 1950 થી હાલે છે. તો એ સરકારના હાથમાં નહોતું ન્યાય તે, અને અહીંયા નથી એમ. તો હવે આના માટે કરવું શું? તો એના માટે સૌથી સરળ ઉપાય છે પ્રીતિર્ન યાવન મય વાસુદેવે ન મુચ્યતે દેહ યોગેન તાવત, કે છે જ્યાં સુધી મુજ વાસુદેવ કૃષ્ણમાં પ્રીતિ ન થાય ત્યાં સુધી આનો કોઈ ઉકેલ આવવાનો. આ બધી જ સમસ્યાઓનો ઉકેલ છે ભગવાનનું ભજન, ભગવાનનું નામ. જે આપણે કરવું નથી પણ ઉપાય આ જ છે. ક્યારેક ક્યારેક ડોક્ટર દવા આપે, કડવી હોય, આપણે ન પીવી હોય, પણ ભાઈ રોગ દૂર કરવો છે તો પીવી તો પડે. તો જો જેટલા પણ પ્રોબ્લેમ્સ છે, મટીરિયલ પ્રોબ્લેમ્સ, આ બધાનું સોલ્યુશન સ્પિરિચ્યુઅલ છે, આધ્યાત્મિક છે. જ્યાં સુધી કોઈ વ્યક્તિ, ચાહે બાળક હોય, માતા પિતા હોય કે વૃદ્ધ હોય, આધ્યાત્મિક પ્લેટફોર્મ સુધી નહીં આવે, જીવનમાં ધર્મને ધારણ નહીં કરે, ત્યાં સુધી આ પ્રોબ્લેમનું કોઈ સોલ્યુશન નીકળવાનું નથી. પહેલા પણ લોકોએ ટ્રાય કરી છે, આજે કોઈને કરી હોય કરી શકો છો, અને ઇન ફ્યુચરમાં ટ્રાય કરો. સ્પિરિચ્યુઅલ પ્લેટફોર્મ સિવાય આ પ્રોબ્લેમનું કોઈ સોલ્યુશન નથી. અત્યારે જુઓ, લોકો છે ને વિપત્તિને પણ ધંધો બનાવી દે. આ નશો જે છે આ વિપત્તિ છે સમાજ ઉપર. તો લોકોએ સેન્ટર ચાલુ કર્યા, નશા મુક્તિ કેન્દ્ર. પણ ત્યાં થાય છે હાથી સ્નાન જેવું. હું કામ આપણે કોકને મોકલવી, ભાઈ ત્યાં જાય તો બંધ થઈ જાય, ઓલો આવીને પાછો ચાલુ થઈ જાય. પ્રોબ્લેમ તો છે ને કે આ બધા જે ક્લાસ ખુલી રહ્યા છે એની પાસે ટેમ્પરરી સોલ્યુશન છે, પરમેનન્ટ નથી. અને આપણે પરમેનન્ટ સોલ્યુશન જોઈએ છે. તો પરમેનન્ટ સોલ્યુશન છે સ્પિરિચ્યુઅલ પ્લેટફોર્મ. તમારે એનો ટેસ્ટ બદલવો પડશે. માનો જગતમાં કોઈ પણ વ્યક્તિ કાંઈ પાપ કરે છે તો એ પાપની પાછળનું કારણ છે એને એમાં રસ આવે છે, એને મજા આવે છે. તો હવે એ જે લેવલની મજા લે છે ને એનાથી એને ઉપરના લેવલની મજા આપવી પડે. એટલે કે લોઅર ટેસ્ટ છોડીને એને હાયર ટેસ્ટ આપશો તો જ આ પરિવર્તન થાય. સીધી ભાષામાં કહું તો કોઈ વ્યક્તિને બદલવો હોય તો એની ચેતના બદલવી પડે. જો એની કોન્શિયસનેસ બદલાય તો માણા બદલાય. બાકી હું લેખિત ગેરંટી આપું તમને, ગમે એટલા ઉપાય કરી લ્યો, આને કોઈ અટકાવી શકે નહીં. અને આના રિઝલ્ટ બે જ નીકળે. યા તો કોઈ પણ પાપના પીક પોઈન્ટ ઉપર કોઈ પહોંચી ગયો હોય, યા તો કોઈ આધ્યાત્મિક પ્લેટફોર્મ જોઈન કરે,
યા તો પછી આત્મહત્યા કરે. આ સિવાય ત્રીજો કોઈ માર્ગ નથી. આ સ્પિરિચ્યુઅલ વસ્તુ એને બચાવી શકે, કારણ કે આ દિવ્ય વસ્તુ છે. ભગવાનનું નામ છે, ભગવાનની કથાઓ છે. લોકોને એવું લાગે હું સત્સંગમાં બેહીને લોકો ટાઈમપાસ કરે. આ ટાઈમપાસ નથી, આ રિયલ ઇન્વેસ્ટમેન્ટ છે આપણું. ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ, ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ. આપણે ચિંતામાં હોઈએ છીએ આગળની પેઢીઓ માટે, પણ આપણી સૌથી મોટી ચિંતા હોવી જોઈએ એને પૈસા મળશે કે નહીં, તો એના ભાગ્યમાં છે એટલું લઈ લે. માનો પિતા બહુ ગરીબ હોય તો દાખલા છે સમાજમાં, દીકરાઓ ક્યાંય પહોંચી ગયા, કરોડો અરબો રૂપિયા કમાવા માંડ્યા, અને કરોડો અરબો હતા એ પાછા રોડે વી આવ્યા. એટલે આ કોઈ ગેરંટેડ વસ્તુ નથી. પણ આવવાવાળી પેઢી માટે જો તમે કન્ફર્મ એની સુરક્ષા ચાહતા હોવ તો એને આધ્યાત્મિક પ્લેટફોર્મ આપો, એને જીવનમાં ધર્મ આપો, કારણ કે આ જ તમારું કર્તવ્ય છે. ઋષભદેવ કહે છે ગુરુ ન સસ્યાત. આ જગતમાં એ ગુરુ નથી જે પોતાના શિષ્યને આ સંસારથી મુક્ત ન કરી શકે. સ્વજનો ન સસ્યાત. આ જગતમાં એ સ્વજન નથી જે આપણને આ જગતથી મુક્ત ન કરી શકે. પિતા ન સસ્યાત. એ પિતા નથી જે પોતાના પુત્રને આ બંધનથી મુક્ત ન કરી શકે. અને જનની ન સસ્યાત. એ માં નથી જે પોતાના સંતાનોને મુક્ત ન કરી શકે. એટલા માટે આપણે જો પરિવારના હેડ બન્યા છીએ, આપણા આશ્રયમાં કોઈ જીવ છે, તો આપણું કર્તવ્ય એ છે કે આપણે એને એવી શિક્ષા આપીએ કે આ જન્મ મરણના પ્રવાહથી મુક્ત થાય, આ પાપ પ્રવૃત્તિઓથી મુક્ત થાય. તો એના માટેનો શ્રેષ્ઠ ઉપાય છે ભગવાનનું ભજન કરે, આમાં લાગે. અને આ વસ્તુ એવું નથી ખાલી શાસ્ત્રોમાં કીધું છે. જો તમે વિદેશ જતા હોવ તો તમે અમેરિકા, યુરોપ, આરબ કન્ટ્રીમાં પણ જુઓ કે આ હરે કૃષ્ણ મહામંત્રનું કીર્તન જે છે એને દુનિયામાં કેવી ક્રાંતિ કરી છે. જે લોકો મુસ્લિમ હતા, ક્રિશ્ચિયન હતા, જે 24 કલાક માંસ ખાતા હતા, દારૂ પીતા હતા, નશો વ્યભિચારમાં લાગેલા હતા, આવા લોકો પણ આજે શુદ્ધ ભક્ત બની ગયા છે આ ભગવાનના નામથી. એવું નથી ખાલી હું તમને અહીંયા બોલી રહ્યો છું, આનું પ્રેક્ટિકલ. અને એવું નથી કે એકાદ બે જણનું આવું પરિવર્તન છે. આ હજાર અને લાખની સંખ્યામાં આંકડાઓ છે કે જે એકદમ પશુ જેવું જીવન જીવતા હતા એ આજે શુદ્ધ ભક્ત બની ગયા છે. જે એક સમયે દારૂ પીતા હતા એ આજે ચા પણ નથી પીતા. આટલું મોટું પરિવર્તન. અને એ હિન્દુ હોય એવું જ નથી, કોઈ ક્રિશ્ચિયન ફેમિલીમાંથી આવે, કોઈ મુસ્લિમ છે, કોઈ શીખ, ઈસાઈ, જૈન, કોઈ પણ ધર્મમાંથી લોકો આવે છે. પણ એને સનાતન ધર્મની આ ટેકનિક ઉપર પૂરો ભરોસો છે કે આ બધા દૂષણમાંથી કોઈ બહાર કાઢીએ કે તો એ કેવલ અને કેવલ ધર્મ છે. અને શાસ્ત્ર કહે છે ધર્મેણ હીના પશુવીર સમાના. જેના જીવનમાં ધર્મ નથી એમાં અને પશુમાં કોઈ અંતર નથી. બાકી તો બધું કામ હરખું જ છે. જે એક વિશેષ વસ્તુ આપણામાં છે ને એ ધર્મ છે. અને એ ધર્મ જે છે ને આપણી સુરક્ષા છે. પણ જો ધર્મને આપણે તત્વથી ન સમજતા હોય, આપણું માઇન્ડ, આપણી બુદ્ધિ એને ન સમજી શકતી હોય, એટલે આપણે કેવું છે અહીંયા અંધશ્રદ્ધાનું ટાઇટલ મારી દેવાય. સમજમાં ન આવે એટલે બધું અંધશ્રદ્ધા. કેમ તો કે મારું મગજ, પણ હવે ભાઈ તમારું મશીન નાનું પડતું હોય એમ. બધા કહે છે એવું કે ભાઈ માણસ બે મગજ હોય, એક તો બને જ હોય, એમાં હાલતું હોય એ અડધું હાલતું હોય હે. અને એ પાછા એમ કહેતા કે હવે આ બધું આપણને નથી સમજાતું. એમ નહીં સમજાય. ધર્મ જીવનમાં જરૂરી છે અને એના માટે આપણે નિયમો પાલન કરવા પડે. જ્ઞાનને સમજવા માટે સત્વગુણ જરૂરી છે અને સત્વગુણમાં રહેવા માટે આહાર સાત્વિક હોવો જોઈએ, તો વિચારો સાત્વિક થાય. તો આ જ્ઞાનની વાતો જે છે ને એ મગજમાં ઉતરે, સમજાય. અને હવે આ આપણી પાસે હોય જ નહીં તો શું થાય? એટલે આપણું આચરણ પણ બગડ્યું છે, એટલે આપણા વિચારો બગડ્યા છે, અને વિચારો બગડ્યા છે અને એનું પરિણામ આપણે જોઈ રહ્યા છીએ. તો આને સુધારવાનો ઉપાય સારરૂપ શાસ્ત્ર કહે છે એ ભગવાનનું નામ છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ 16 શબ્દનો મહામંત્ર જે છે, કોઈ આનો આશ્રય લે તો બધા પાપોથી મુક્ત થઈ
અને વ્યક્તિ પોતાના સ્વરૂપમાં સ્થિત થાય. આ 16 શબ્દ એટલા માટે કારણ કે વેદ કહે છે